હેલો નમસ્કાર મિત્રો. તો આપણે જે ક્ષમતા એપમાં એસસી પત્રકની ડેટા એન્ટ્રી કઈ રીતે કરવાની છે એ આપણે જોઈએ. તો જે ઓટોમેટિક આપણું પત્રક સી બની જશે પ્રથમ સત્ર અને બે સત્રમાં માર્ક નાખીશું ત્યારે. તો રાજ્યમાં જે શાળાકીય મૂલ્યાંકન આપણે થયું છે વિવિધ પત્રકો નિભાવવાના છે. એના ક્રમમાં જે રચનાત્મક મૂલ્યાંકન છે જે આપણે સત્રાંત પરીક્ષા 40% અને સ્વઅધ્યયનના 20% અને વ્યક્તિત્વ વિકાસ બીનો પણ સમાવેશ થાય છે. તો એને આપણે જે ચાલુ શૈક્ષણિક વર્ષથી સામાયિક કસોટીને બદલે ત્રિમાસિક જે કસોટી લીધી 40 ગુણ પૈકી સ્વઅધ્યયનના પૈકી 20 અને વ્યક્તિ વિકાસના ગુણની એન્ટ્રી કરવાની છે. તો પત્રક સી અને એફ માટે ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવી છે. તો કઈ રીતે એન્ટ્રી કરવાની છે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે સ્વિપચેટ ડાઉનલોડ કરી લઈશું અને પછી તેમાં આ લિંક આપી છે અથવા QR કોડથી આપણે સ્કેન કરીને ક્ષમતા ખોલવાનું છે. ત્યારબાદ આપણે લિંક પર ટિક કર્યા બાદ મોબાઈલ નંબર એન્ટર કરશું અને ઓટીપી આવે તે નાખીશું અને વેરિફિકેશન કોડ આપણે નાખી દઈશું. એટલે કન્ફર્મ પર ક્લિક કરશું એટલે આપણે લોગિન થશે. ત્યારબાદ આપણે ક્ષમતા પર ક્લિક કરવાનું છે. ક્ષમતા પર ક્લિક કર્યા બાદ ક્ષમતા એપ શરૂ થાય જેમાં કોમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન નીચેની બાજુમાં હાઈ લખેલો મેસેજ લખેલો જોવા મળશે. હાઈ લખેલો મેસેજ જોવા સેન્ડ કર્યા બાદ આપણે રિપ્લાય મળશે જેમાં ચેટ માટેની આપણે ભાષા પૂછવામાં આવશે. તેમાં આપણે ગુજરાતી અને ઇંગ્લિશ એમાંથી ગમે તે એક ભાષા આપણે સિલેક્ટ કરીશું. ગુજરાતી પસંદ કરો તો થોડું વધારે સારું રહે. ભાષા પસંદ કર્યા બાદ આપણે શાળાનો 11 અંકનો કોડ દાખલ કરવાનો રહેશે. નીચે મેસેજ આવશે. 11 અંકનો 16નો કોડ દાખલ કર્યા બાદ તેમાં આપણે શાળા કન્ફર્મ કરવાની છે કે હા મારી શાળા છે. અને જો કોઈ ભૂલ થઈ હોય તો આપણે ડેશ કોડ ફરીથી દાખલ કરવાનો રહેશે અને આપણી શાળા બરાબર હોય તો હા લખવાનું છે. ત્યારબાદ આપણે જે 8 અંકનો શિક્ષક કોડ છે આપણે નાખવાનો છે અને શિક્ષક કોડ જે આપણું નામ સાચું આવે તો હા વિગત સાચી છે એ રીતે કરવાનું છે. જો ટીચર કોડ આપણો ખોટો પડે તો ફરી ટીચર કોડ આપણે નાખવાનો છે. શિક્ષકની વિગતો ખરાઈ કર્યા બાદ સફળતાપૂર્વક નોંધણી થઈ ગયાનો મેસેજ આવશે. પછી આપણે એકમ કસોટીના ગુણની એન્ટ્રી કરવા માટે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો પર ક્લિક કરતાં નીચેના મેસેજ બોક્સમાં તે મેસેજ ટાઈપ થઈ જશે. વિદ્યાર્થીના ગુણ દાખલ કર્યા પછી આપણે ધોરણ પસંદ કરીશું. ધોરણમાં આપણે જે ધોરણ હોય અ કે બ ક હોય તો પણ તે વર્ગ પણ દેખાશે. ધારો કે આપણે વર્ગ પસંદ કરવા માટે લાગુ પડતા વર્ગ પર ક્લિક કરવાનું રહેશે. વર્ગ પસંદ કર્યો તો પત્રક સી ક્લિક કરતાં સેન્ડ થઈ જશે. શાળાના પસંદ કરેલ ધોરણ વર્ગ અને પરીક્ષા પસંદ કર્યા બાદ જે વિષયના પત્રક સીના ગુણની એન્ટ્રી કરવા જઈ રહ્યા છો તે વિષય પત્રક સી પર ક્લિક કરતાં સેન્ડ થઈ જશે. અહીં પત્રક સીના તમામ વિષયની એન્ટ્રી કરવાની હોવાથી વિષય તરીકે પત્રક સી 1-3-2026 પસંદ કરવાનું રહેશે. ધોરણ વર્ગ પરીક્ષાના વિષય પસંદ કર્યા બાદ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરવા માટે એન્ટર માર્ક્સ પર ક્લિક કરતાં એક નવી સ્ક્રીન ઓપન થશે. એન્ટર માર્ક્સ કર્યા બાદ પસંદ કરેલ ધોરણના અને વર્ગના વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે. તે પૈકી ક્રમશઃ વિદ્યાર્થીઓ પસંદ કરી આપણે ડેટા એન્ટ્રી કરવાની થશે. ડેટા એન્ટ્રી શરૂ કરવા માટે પસંદ કરેલ વિદ્યાર્થીઓની હાજરી ભરી પ્રેઝન્ટની આગળ પ્રક્રિયા શરૂ કરશો. પત્રક એ અને સ્વ અધ્યયન કાર્યની વિષયવાર એન્ટ્રી એક સાથે સરળતાથી થઈ શકશે. તે માટે શિક્ષકોને પ્રથમ સત્ર અને બીજા સત્રની ડેટા એન્ટ્રી સાથેની શરૂ કરવામાં આવી છે જેથી એક સાથે તમામ વિષયોની ડેટા એન્ટ્રી થઈ શકે. પત્રક એ અને સ્વ અધ્યયન કાર્યની વિષયવાર બંને સત્રની ડેટા એન્ટ્રી શરૂ કરવાની રહેશે. તમામ વિષયોના કુલ ગુણ ડ્રોપ ડાઉનમાં યાદી જોવા મળશે જે સિલેક્ટ કરી શકાય. આ ઉપરાંત તે ટાઈપ કરીને લખી શકશો. બંને સત્રની ડેટા એન્ટ્રી એક જ પ્રયાસમાં પૂર્ણ થઈ શકે તે માટે તમામ વિષયની પત્રક એ અને સ્વ અધ્યયન કાર્યની વિષયવાર બંને સત્રની ડેટા એન્ટ્રી શરૂ કરવામાં આવેલી છે. તમામ વિષયની પત્રક એ અને સ્વ અધ્યયન કાર્યની વિષયવાર બંને સત્રની ડેટા એન્ટ્રી તેમજ પત્રક બી વ્યક્તિત્વ વિકાસની ડેટા એન્ટ્રી પણ સાથે કરવાની છે. શિક્ષકો નિભાવેલા પત્રક એના આધારે બંને સત્રના સત્તાવાર કુલ ગુણ તમામ વિષયની ડેટા એન્ટ્રી થશે. સ્વ અધ્યયન કાર્ય માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓ કરેલ સ્વ અધ્યયન કાર્યના તમામ વિષયની બંને સત્રની ડેટા એન્ટ્રી આપણે કરવાની રહેશે. પત્રક બીમાં પણ આપણે જોઈશું તો 3 થી 5ના 200 ગુણમાંથી તેમજ 6 થી 8માં 400માંથી ગુણ જે આવેલા હોય તે પણ આપણે નાખવાના રહેશે. ડેટા એન્ટ્રી આપણે કરી દઈએ વિદ્યાર્થીના ગુણની ડેટા પૂર્ણ થયેલ હશે તેની સામે કુલ ગુણમાંથી મેળવેલ ગુણની વિગત પણ આપણે ટોટલ પણ જોવા મળશે. જો કોઈ વિદ્યાર્થીના ગુણમાં ફેરફાર કરવા હોય તો રિવ્યૂ માર્ક્સ પર ક્લિક કરી વિદ્યાર્થી સિલેક્ટ કરી શકશો. જો તમામ વિદ્યાર્થીઓ માર્ક્સની એન્ટ્રી થાય યોગ્ય રીતે થઈ જાય તો આપણે સબમિટ કરવા માટે ચાલુ રાખો અને બટન પર ક્લિક કરશું. બટન પર
ચાલુ રાખો બટન પર ક્લિક કર્યા બાદ તમામ ગુણ એન્ટ્રી સબમિટ કરવા માટે હા યસ પર બટન ક્લિક કરો. પછી આપણે એકવાર આપણે સબમિટ કરી દીધું પછી એની કંઈ ફેરફાર થઈ શકશે નહીં. તેથી આપણને જે માર્ક છે એ કમ્પ્લીટ જોઈને સબમિટ કરવાનું રહેશે. પછી બીજા ધોરણની એન્ટ્રી કરવા હોય તો આપણે હોમ મેનુ પર ક્લિક કરીને પછી આપણે ધોરણ બદલી શકીએ છીએ. એ રીતે આપણે દરેક ધોરણની પત્રક સીની એન્ટ્રી કરવાની રહેશે. અને આ રીતે પત્રક આપણને જે એપ છે અને સર્વકારી મૂલ્યાંકન પત્રક જોવા મળશે. એને આપણે પત્રક એપ પણ ડાઉનલોડ થશે અને પત્રક સી પણ આ રીતે ડાઉનલોડ થઈ જશે. અને કોઈ પણ સમસ્યા હોય તો આપણે ટેકનિકલ સમસ્યા અંદર આ નંબર પર ફોન કરી શકશો 10:30 થી 6 વાગ્યા સુધી. થેન્ક યુ. તો આ રીતે આપણે ડેટા એન્ટ્રી શરૂ કરશે અને ટૂંક જ સમયમાં ડેટા એન્ટ્રી શરૂ થઈ જશે. થેન્ક યુ.